અમરેલીના બગસરાની ઘટના બાદ બનાસકાંઠામાં પણ શાળામાં બાળકોના હાથ પર કાપાની ઘટના સામે આવી છે। જોકે પ્રથમ તો શિક્ષકો દ્વારા આખો મામલો દબાવી દેવાયો હતો, પરંતુ વાલી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસના આદેશ બાદ 6 જેટલા શાળાના બાળકોના હાથ પર કાપા પડેલા નજરે પડ્યા હતા। જોકે તે બાદ શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગે શાળામાં કાઉન્સેલિંગ પણ હાથ ધર્યું હતું। ત્યારે આ બાળકો ક્યાંક ઓનલાઈન ગેમિંગનો શિકાર તો નથી બન્યા, તેને લઈને ડીસા દક્ષિણ પોલીસે પણ તપાસ હાથ ધરી છે। અમરેલીના બગસરામાં શાળામાં વિડીયોના રવાડા ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કરી હતી, જેમાં 40 જેટલા છાત્રોએ પોતાના હાથ પર ઘા કર્યા હતા। તે ઘટના ભૂલાઈ નથી, ત્યારે આવી જ ઘટના બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલી રાજપુર પ્રાથમિક શાળામાંથી સામે આવી છે। રાજપુર પ્રાથમિક શાળામાં પણ બાળકોના હાથ પર કાપા જોવા મળ્યા હતા। જોકે રાજપુર શાળામાં બાળકોના હાથ પર કાપા જોવા મળ્યા બાદ બાળકોના વાલીઓએ આ સમગ્ર ઘટનાની જાણ શિક્ષક અધિકારીને આ વાતની જાણ કરી હતી અને તેને પગલે શિક્ષણ અધિકારીએ ઘટનાના તપાસના આદેશ જાહેર કર્યા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકોએ રમતમાં હાથ પર કાપા માર્યા છે, એટલે શાળાના આચાર્ય આ ઘટનાને ગંભીર નથી ગણાવી રહ્યા અને ઉલટી શાળા બદનામ થાય છે તેવું કહી રહ્યા છે। પરંતુ શાળાના સ્ટાફ દ્વારા બાળકોનું ગઈકાલે કાઉન્સેલિંગ કરાયું અને ત્યારબાદ આ સમગ્ર ઘટના સામે આવી છે। જે કાપા દેખાય છે તે બ્લેડના ઘા હોવાનું દેખાય છે, પરંતુ અત્યારે તો આખી ઘટના દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે ચિંતાનો વિષય એ છે કે જો બાળકો મોબાઈલ ગેમના રવાડે ચડ્યા હોય અને હિંસક પ્રવૃત્તિ તરફ વળ્યા હોય તો આ બાબત ચિંતાજનક છે અને અત્યારે તો મનોચિકિત માર્ગદર્શન અને બાળકોનું કાઉન્સેલિંગ પણ કરાવી રહ્યું છે। બાળકો રમતા રમતા ઘણીવાર શું ચેલેન્જિંગને કંઈક વાતો કરતા હોય છે, એમ કરતાં કરતાં 2-4-5 બાળકોએ અમને બતાવ્યું કે સાહેબ આ છોકરાઓએ થોડુંક હાથ ઉપર એને કંઈક વગાડ્યું છે, જોજો। એટલે અમે જોયું તો સામાન્ય કંઈક એના કંઈક રિસોટા થયેલો ને એવું અમે જોયું એટલે એમાં વાતમાં કંઈ બહુ હતું નહીં, એટલે અમે બહુ લક્ષ બનાવી લીધું। છોકરાઓને સમજાય કે ભાઈ આવું કેમ કરો છો, અને મેં થોડો સંશોધન માટે પૂછ્યું બી ખરી કે ભાઈ કેમ આ વગાડ્યું તે, કે મારા મિત્રે સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે, કે જો મારામાં તાકાત છે અમે કરી શકીએ, એટલે પહેલાં કેમ ના કરી શકું, એટલે એને એનાથી કે એક સામાન્ય પેલા ઘસરકા એને હાથ ઉપર કર્યા। બીજા છોકરાને પૂછ્યું કે ભાઈ તે કેમ કર્યું, તો એણે એમ કહ્યું સાહેબ મને મારી માની સોગન આપી હતી, મારા પપ્પાની સોગન આપી એટલે મેં કર્યું। એટલે અમે જોયું કે ભાઈ આમાં વાતમાં કશું છે ને, મેં થોડા બાળકોને સમજાવીને છોડી દીધું। બીજા દિવસે પેપરમાં અમે જાણ્યું કે ભાઈ બગસરાનો કિસ્સો આવ્યો ને, એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ આપણે થોડીક જાગૃતિ લાવીએ। એટલે બાળકો માટે અમે 1098 પર ફોન કર્યો કે ભાઈ અમારા સાહેબ આવી કંઈક ઘટના બની છે, અને મેં અમારા સાહેબને બી વાત કરી, ટીપીઓ સાહેબને, કે ભાઈ બાળકોમાં જાગૃતિ આવે, વાલીઓમાં થોડી જાગૃતિ આવે, અને આ કેમ બની એમાં થોડુંક સંશોધન થાય તો બાળકોમાં કંઈક નુકસાન થતું અટકી શકે। બાય ચાન્સ કદાચ 8 છોકરાની જગ્યાએ બીજા દિવસે બીજા છોકરાઓ વધારે કરે અને બધા છોકરાને નુકસાન થાય, કાલ બીજી શાળાઓ નહીં કરે। એટલે અમે કાઉન્સેલિંગ માટે એમને બોલાયા કે મેં કહ્યું સાહેબ કે અમે તમારે ત્યાં આવશું ને। એ લોકો સાહેબ અમારે ત્યાં આવ્યા, એમને બાળકોને મળ્યા, વાલીઓને મળ્યા, સમજાયા, અને એ એમની રીતેનો એમનો સાયકોલોજીકલી અભ્યાસ ચાલુ છે કે બાળકો કોઈ ગેમનો શિકાર છે, કોઈ ચેલેન્જથી કર્યું છે, અથવા અન્ય કોઈ કારણ છે, એટલે એ એમની રીતની હાલ વસ્તુ ચાલુ છે ને એ રીતની અમારા માર્ગદર્શન મેં કાલે એ લોકોને બોલાવ્યા હતા। હાલ અમે જોયું છે બધા જ બાળકોને આજે તો શું તે પેલા ડરી ગયેલા કારથી છોકરાએ નથી આવ્યા, આજે તમારા બાળકોની હાજરી પર પણ અસર થઈ છે। કોઈ વાતમાં કંઈ વિષયનું કોઈ કારણ નથી। હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો પણ આવ્યા। તમને આજે કહું છું, આજે તમે મારા વર્ગની સંખ્યા જોઈ લો, ઓછી તો છે જ, આવતીકાલે 50% થઈ જશે। એટલે વાતનો કોઈ વિષય ના, એને વાતનું વતેસર કરી અને શાળાનું શિક્ષણને એને બગાડવા જેવું હાલ તો મને લાગી રહ્યું છે। અમે જે જાગૃતિ બતાવી છે, કોઈ વાતના વિષયમાં કશું છે નહીં, પણ એ જાગૃતિ બતાવવાને લીધે અમારી પણ માનસિક પરેશાની હાલ થઈ રહી છે અને બાળકો પણ ડરી ગયેલા છે। પોલીસ ડિપાર્ટમેન્ટ, પોલીસ એના ડ્રેસ પહેરીને શાળામાં આવે તો શું થાય, પણ અમે આપણા માટે બંધાયેલા છીએ, પણ આવું બધું ન થાય, છોકરાના શિક્ષણ ઉપર નેગેટિવ અસર ન થાય એવું કહેવાની મારી ખાસ આપ સૌને વિનંતી છે। થેન્ક યુ। નિર્દોષ રમતો હતી, બાળકોની કહેવા પ્રમાણે જો પણ ઓનલાઈન ગેમિંગનો શિકાર બન્યા આ પ્રકારે કર્યું તો એ ખૂબ ગંભીર બાબત છે સાહેબ। એટલા માટે આપ સાચા છો, એ ગંભીરતા અમે લીધી, એટલા માટે જ અમે કાઉન્સેલિંગ કરાવ્યું। અને આજે બી મેં એ લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એમના મિત્રોને પણ બોલાયા છે કે જે છોકરાએ છે ને બતાવીએ એની રીતે આપણે ટ્રીટમેન્ટ પણ કરીએ। જો એવું લાગતું નથી પણ આપણે પ્રોસેસ પણ કરાવી દઈએ કે જરૂર લાગે તમને ટીટીને ઇન્જેક્શન પણ આપણે અપાવીશું। એ ગંભીરતા વિષયમાં એ કારણ શું છે એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ એ લોકો કરી રહ્યા છે, બાળ સુરક્ષા અધિકારી એનું વિશ્લેષણ કરી રહ્યા છે। અને એમણે એમાં જોયું, વાલીઓના જે હતા એમના એમને ફોન બી લીધા, જોયા,
તો એની અંદર કે એવા વિડીયો ગેમ કે એવું કે હતું નહીં, એમને હાલ એવું પણ છતાં બી એ લોકો એમનો અભ્યાસ કરી રહ્યા છે. આજે બી મેં એમનો સંપર્ક કર્યો, સાહેબ અમારો અભ્યાસ ચાલી રહ્યું છે અને જે બી હશે એનું તારણ મેં તમને કહીશું. જી પૂછપરછ કરી હતી, બાળકોએ કંઈ હા કહ્યું છે? કહ્યું ને, મેં તમને જે વાત કરી એ જ બાળકોએ કહ્યું, એ બાળકોએ કહ્યું. બાળકોને અમે વ્યક્તિગત પૂછ્યું. બાળકોને તો અત્યારે શું છે કે બાળકો કંઈ મોટો ગુનો કરી દીધો છે એવું ફિલિંગ કરી રહ્યા છે. હવે તો અમારે જોડે બી આવતા ડરે છે. શાળામાં એ બાળકો તો આજે આવે જ નથી. મેં તપાસ કરી કેટલા બાળકો છે, કારણ કે આટલા બધા આવશે, મારે જવાબ આપવાનો થાય તો બાળકો અત્યારે છે જ નહીં. એ છોકરાઓ આવે જ નહીં. કદાચ વાલીઓ પણ અમને ના મોકલતા એવું બને ને, અને એમ થાય કે આ તો પોલીસ કેસ થાય, વાલીઓને પકડી જાય, આવું તો ડર હોય ને. આવું બધું ચાલ્યું. ના બાળકોએ અમે શિક્ષકનો દંડ ફટકારવાની ક્યાં વાત આવે. બાળકોએ એની રીતે કામ કર્યું છે. અમારી જોડે વાત આવે તો અમે સમજીએ કે ભાઈ ચલો આવું ન કરાય બેટા, આ રીતે ગાંઠપણ પેવડા ના કરાય. તમે તમારા શરીરને નુકસાન કરો છો, તમને નુકસાન થાય, કદાચ વધારે વાગી ગયું તો શું થાય, એની પણ આપણે અમે વાત કરીને એને સમજાવી. એટલે દંડ કરવાની કોઈ વાત નથી. ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપવા મારવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે તાત્કાલિક ધોરણે રાજપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, જ્યાં શાળાના આચાર્ય 3 ભાઈ અને શાળાના શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે બાળકોએ રમતમાં એકબીજા સાથે ઈજા પહોંચાડી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ જણાવી રહ્યા છે કે આજના સમયમાં બાળકો સોશિયલ મીડિયાનો ભોગ બની રહ્યા છે. સોશિયલ મીડિયા જોઈ અને આવી ઘટનાઓ પણ બનતી હોય છે. આ તમામ ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બાળકો આવી ઘટનાનો ભોગ ન બને તે માટે રાજપુર પ્રાથમિક શાળામાં બાળ વિકાસ કચેરી દ્વારા અવેરનેસ કાર્યક્રમ પણ કરાવ્યો હતો. ડીસા તાલુકાની રાજપુર પ્રાથમિક શાળામાં 3 દિવસ પહેલાં કેટલાક બાળકોએ શરત અને હરીફાઈના ભાગરૂપે એમના હાથ ઉપર ઈજા પહોંચાડી હતી. જે બાબત શાળાના આચાર્યશ્રીને ધ્યાને આવતા તુરંત બાળ સુરક્ષા વિભાગનો સંપર્ક કરી આ બધા જ બાળકોનું ગઈકાલે કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને ભવિષ્યની અંદર જિલ્લાની અન્ય કોઈ શાળામાં આવા બનાવ ન બને એ માટે અગમચેતીના ભાગરૂપે તમામ સ્કૂલોની અંદર બાળકોનું કાઉન્સેલિંગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસના અંતે આ બનાવ સોશિયલ મીડિયાની નકારાત્મક અસરના ભાગરૂપે બન્યો હોય એવું બાળકો સાથે વાતચીત કરતાં ધ્યાને આવેલ છે.